હાય ગાઈઝ, બિઝનેસ મોડલ કેનવાસની શીટ જે છે એના આપણે ઓલરેડી કઈ રીતે એને પ્રિપેર કરવાનો છે, એના કયા સેગમેન્ટ હોય છે, એની ડિટેલ્સ જે છે આપણે ઓલરેડી જોઈ લીધી છે. આ વિડીયોની અંદર બિઝનેસ મોડલ કેનવાસ રિપોર્ટ કઈ રીતે પ્રિપેર કરવો એની વિશે થોડી વાત કરવાની છે. ખાસ કરીને એનું ફોર્મેટિંગ, એના ફોન્ટની સાઇઝ, માર્જિન કેટલા સેટ કરવા, ફોન્ટના ટાઈપ કયા રાખવા, એ દરેક વાત આની અંદર પણ કરવાની છે સાથે. તો આ જે છે તમારું ફ્રન્ટ પેજ છે, ટાઇટલ પેજ છે. એની અંદર તમારા કોલેજનું નામ, અફિલિએશન, બિઝનેસ મોડલ કેનવાસ રિપોર્ટ ઓન, અહીંયા આગળ તમારા પ્રોજેક્ટનું જે છે ટાઇટલ કે જેની ઉપર તમારો પ્રોજેક્ટ તમે પ્રિપેર કર્યો છે એ સબમિટેડ બાય સ્ટુડન્ટના નામ અને એનરોલમેન્ટ નંબર. આ એકચ્યુઅલી એક ટેબલ છે. ધીસ ઇઝ નોટ અ ટેક્સ્ટ, મતલબ ટેક્સ્ટ લાઇન્સ નથી. આ જે છે એ ટેબલ છે. અહીંયા આગળ તમે ટેબલ ટૂલ્સની અંદર જોઈ શકો છો. ઇફ યુ કેન સી સો ધીસ ઇઝ અ ટેબલ, નોટ લાઇન બાય લાઇન સેન્ટેન્સીસ. તો ટેબલ જે છે એટલા માટે સજેસ્ટ કરું છું બિકોઝ તમને વધારે ઇઝી રહેશે. ફાઇન. તો ટેક્સ્ટ જે છે, ફર્સ્ટ ઓફ ઓલ સાઇઝની વાત કરી દઉં. ટાઈમ્સની રોમન છે હંમેશા 18, 14 અને 12. આ ત્રણ જ સાઇઝ હોય છે તમારા. ઇવન ફાઇનલ યરનો પ્રોજેક્ટ છે તો બી એની અંદર ત્રણ જ સાઇઝ આવશે. જે મેઇન તમારું ટાઇટલ છે દેટ વિલ બી ઓફ સાઇઝ ઓફ 18 પોઈન્ટ્સ. ફોન્ટ્સ જે છે એ હંમેશા ટાઈમ્સની રોમન જ રહેશે. મેટર જે છે દરેક નાની એ બધી જે છે એ 12ની અંદર, અને સબટાઇટલ છે એ તમારું 14ની અંદર રહેશે. બરાબર, દરેક સાઇઝ. અને જે મેજર તમારું મેઇન ટાઇટલ છે એ તમારું 18 પોઈન્ટની અંદર રહેશે. અને જે આ ટાઇટલ જે છે એ તમારું જેનો ફર્સ્ટ લેટર જે છે એ ઓલવેઝ કેપિટલ આવશે. આખા સેન્ટેન્સના દરેક વર્ડનો ફર્સ્ટ લેટર છે કેપિટલ આવશે. ઇમેજ જે છે એની થોડીક તમને ટિપ્સ આપી દઉં કે ઇમેજ જે છે એની જે છે તમારે હંમેશા બિહાઇન્ડ ધ ટેક્સ્ટ રાખવાનું. ટેક્સ્ટ રેપિંગ જે છે, કેમ કે તમે બીજું કોઈ રાખશો તો પ્રોબ્લેમ થશે. આ રીતે તમારે જે છે એ પ્રોબ્લેમ થશે. એના કરતાં બેટર છે કે તમે બિહાઇન્ડ ધ ટેક્સ્ટ અગર રાખશો એને, તો તમારે કોઈ ઇશ્યુ આવશે નહીં. તમારે જ્યાં આગળ મૂવ કરવું હશે ત્યાં આગળ એને કરી શકશો. બિહાઇન્ડ ધ ટેક્સ્ટ રાખશો તો ક્યારેક એવું થશે કે તમે સિલેક્ટ નહીં કરી શકો. તો અહીંયા આગળ જઈને તમે સિલેક્ટ ઓબ્જેક્ટ્સ કરશો એટલે તમે અગેન ઇમેજને સિલેક્ટ કરી શકશો. માર્જિનની વાત કરી દઉં. પેજ લેઆઉટની અંદર જઈને માર્જિન સેટ કરી શકો છો. આના જે છે એ સાઇઝ તો ઓલવેઝ A4 જ રાખવાની છે, તો ખ્યાલ જ હોય. માર્જિન જે છે કસ્ટમ માર્જિનની અંદર જઈને લેફ્ટ સાઇડથી તમારે 1.25 સ્પેસ છોડવાની છે. ટોપ, બોટમ અને રાઇટ દરેક જગ્યાએ 1 ઇંચની તમારે જગ્યા છોડવાની રહેશે. તો તમે જોઈ શકો છો અત્યારે રૂલર નથી ઉપર. અગર તમારે રૂલર જોઈએ છે તો વ્યૂની અંદર જઈને રૂલર સિલેક્ટ કરશો એટલે તમે જોઈ શકશો કે 1.25 આ સાઇડથી 1, ઉપરથી પણ 1 ઇંચ અને બોટમથી પણ 1 ઇંચ જેટલી જગ્યા જે છે એ લીવ કરવામાં આવી છે. તો ધીસ ઇઝ ધ ફોર્મેટ, રાઈટ. ગાઈડનું નામ, એકેડેમિક યર. પછી આવશે તમારું સર્ટિફિકેટ, જેની અંદર દરેક સ્ટુડન્ટના નામ, એના એનરોલમેન્ટ નંબર આવશે. એની પછી આવશે તમારું ઇન્ડેક્સ, જેની અંદર 9 સેક્શન છે બિઝનેસ મોડેલ કેનવાસના. એના તમારે જે કોઈ પેજ નંબર આવે એ લખવાના જ છે. આ જે છે એને તમે બોલ્ડ કરી શકો છો. તો ફાઇન. હવે જે છે એ વેલ્યુ અહીંયાથી તમારું સ્ટાર્ટ થઈ જશે. ફર્સ્ટ જે તમારું જે છે એ પહેલા પેજથી અહીંયા સુધી પેજ નંબર નથી આપવાના. પેજ નંબર ચાલુ થશે અહીંયાથી, આ પેજથી. હવે વેલ્યુ પ્રપોઝિશન, કસ્ટમર રિલેશનશિપને દરેક જે સેગમેન્ટ છે એના તમારે કરવાનું શું છે બિઝનેસ મોડેલ કેનવાસની અંદર. તમે કેનવાસ શીટ જે પ્રિપેર કરી છે એની અંદર તમે આઈધર તમે વર્ડ્સની અંદર લખ્યું છે, સ્ટિકી નોટ્સ લખી છે, એ બધું કર્યું છે. હવે રિપોર્ટની અંદર શું કામ તમને સેપરેટલી બનાવવાનું કહે છે કે તમારે એને આની અંદર ડિસ્ક્રાઇબ કરવાનું છે. લાઇક તમે કોઈ પણ વસ્તુ લખી છે કે વેલ્યુ પ્રપોઝિશન, તમે તમારા કસ્ટમરને છે એ શું પ્રોવાઈડ કરશો, કઈ સર્વિસ પ્રોવાઈડ કરો છો. તો તમારી કોઈ સર્વિસ પ્રોવાઇડિંગ તમારું બિઝનેસ મોડેલ છે. તમે કોઈ પ્રોડક્ટ જે છે એ સેલ કરો છો તો એના સારા ફીચર્સ કે જે કસ્ટમરને કામ લાગે છે એને ડિસ્ક્રાઇબ કરો. કઈ રીતે એ હેલ્પફુલ થશે ડિસ્ક્રાઇબ કરો. કેનવાસની અંદર જગ્યા નથી હોતી શીટની અંદર, તો શીટની અંદર તમે સ્ટિકી નોટ્સ લગાવો છો અથવા તો વર્ડ્સની અંદર લખો છો. તો એની અંદર ડ્યુ ટુ લેસ સ્પેસ તમે એક રિપોર્ટ અલગથી પ્રિપેર કરો છો કે જે સમજાવે છે. જેમ કે પછી ચેનલ્સનો સેક્શન છે, તો ચેનલ્સ મતલબ કઈ રીતે તમે કસ્ટમર સુધી પહોંચે છે, બરાબર, તમારી પ્રોડક્ટ. તો એનો આખો તમે એક ચાર્ટ પ્રિપેર કરી શકો છો કે અમારા વેરહાઉસ, અમારા પ્રોડક્શન હાઉસથી વેરહાઉસ સુધી જશે, ત્યાંથી લોજિસ્ટિક કંપની, ત્યાંથી એની શોપ્સ લોકલ, પછી મતલબ એક આખું તમે આવું જે છે સ્ટ્રક્ચર બનાવી શકો છો. રેવન્યુ સ્ટ્રીમ્સ જે છે તમે ક્યાંથી ઇન્કમ તમે જનરેટ કરશો, રાઈટ. દરેક વસ્તુ, તમારા કી પાર્ટનર્સ કોણ છે, એની પ્રોફાઇલ શું છે, તમારા કી પાર્ટનર્સને સિલેક્ટ કરવાનું રીઝન શું છે, દરેક વસ્તુ તમે જે છે બિઝનેસ મોડેલ કેનવાસની અંદર ડિસ્ક્રાઇબ કરવાની હોય છે તમારે. નોટ ઇન વર્ડ્સ. ઘણા શું કરે છે કે દરેક વસ્તુ જે બિઝનેસ મોડેલ કેનવાસની અંદર લખી છે એ જ વસ્તુ કોપી કરીને
રિપોર્ટની અંદર પણ લખે છે. તો એવું નથી કરવાનું, તમારે આની અંદર ડિસ્ક્રાઇબ કરવાનું છે દરેક વસ્તુ. બીજું, જ્યારે પણ તમે નવું લખો છો કોઈ પણ વસ્તુ જે સ્ટાર્ટ કરો છો, તો એનું મેઇન ટાઇટલ અગેન એના ફોન્ટ યાદ કરી લેવાના. સબ ટાઇટલ છે એકચ્યુઅલી તો 14 સાઇઝની અંદર બોલ્ડ અને અંડરલાઇન અને લેફ્ટ ઇન્ડેન્ટ, બરાબર, મતલબ કે ધીસ વન, આ સેન્ટર છે, રાઇટ અને આ જસ્ટિફાઈડ, તો એની અંદર લેફ્ટ ઇન્ડેન્ટ કરવાનું છે. જે સર્ટિફિકેટની અંદર ટેક્સ્ટ હતી એ બધી જસ્ટિફાઈડ હતી, જે તમારા ફાઇનલ યરના રિપોર્ટની અંદર હોય છે. એનું એક અલગથી હું વિડીયો બનાવીશ કે કઈ રીતે ફાઇનલ યરના પ્રોજેક્ટ રિપોર્ટ તમારે પ્રિપેર કરવાનો છે. તો ધીસ ઇઝ અબાઉટ બિઝનેસ મોડેલ કેનવાસ. તમારે આની અંદર દરેક વસ્તુ ડિસ્ક્રાઇબ કરવાની છે, જેટલી પણ છે. તમારે એની અંદર ફિગર મૂકવી છે, તમારે ચાર્ટ્સ પ્રિપેર કરવા છે, તમારા કોઈ હેન્ડ ડ્રોઈંગ તમારું છે કે જે સમજાવે છે તમારા બિઝનેસ મોડેલના કોઈ એક પર્ટિક્યુલર સેગમેન્ટને, તો એ પણ તમે આની અંદર ઇન્ક્લુડ કરી શકો છો. ફાઇન. સો ધીસ ઇઝ ધ ફોર્મેટ એન્ડ આ રીતે તમારે બિઝનેસ મોડેલ કેનવાસનો રિપોર્ટ પ્રિપેર કરવાનો છે અને બિઝનેસ મોડેલ કેનવાસને તમારે જે છે એક સાથે અપલોડ કરવાના છે PMMSના પોર્ટલ પર. સો થેન્ક યુ. કોઈ ક્વેરી હોય તો આસ્ક ઇન કોમેન્ટ સેક્શન્સ. બાય બાય.